નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ. આજે આપણે બાલાપુર ગામ છે ત્યાં ઓમ રુદ્રા 2 બેગ વપરાઈ ગયેલો તો જોવા માટે આવ્યા છે. અને ખેડૂતભાઈએ ઘઉંમાંય વાપર્યું છે અને ચણાના પાકમાંય વાપર્યું છે. તો ખેડૂતભાઈને પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તો કેવું રિઝલ્ટ છે. આજની તારીખ છે 23/12/2024 અને ઓમ રુદ્રા જમીન સુધારક આવે 50 કિલોની બેગ આવે છે અને 900 રૂપિયા ભાવ છે. તો ખેડૂતભાઈને પૂછીએ રિઝલ્ટ એને કેવું લાગ્યું. બાપા, તમારું નામ? મારું નામ બાપભાઈ. અવાજથી બોલજો. બાપભાઈ જોગાણી. બાપભાઈ જોગાણી. ગામ તમારું? બાલાપુર. બાલાપુર. તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. અમરેલી. આજની તારીખ દાદા 23/12/2024. તમારા મોબાઈલ નંબર? 94 283 94 41 830. આ તમારે શેનું વાવેતર છે? ઘઉં છે 3 વીઘાના. આ ઘઉં છે, બરાબર. અને આ ચણા 8 વીઘાના. તો બેમાં તમે પહેલી જ વખત ઓમ રુદ્રા જમીન સુધારક આવે છે તે વાપર્યું છે 2 બેગ લઈને? હા, 2 બેગ વાપરી છે. 2 બેગ આપી હતી ને? હા, 2 આપી. તો કેવું લાગ્યું રિઝલ્ટમાં? હવે અટાણે તો રિઝલ્ટ સારું છે. શેણામાં હુકારોય નથી. અને આ ઘઉં છે તમારે? હા, બરાબર. તો તમે શું કહેવા માંગશો ખેડૂતોને? ઓમ રુદ્રા વાપરવું જોઈએ? વાપરવું જોઈએ ને, રાસાયણિક મુક્ત છે તે. અને કોઈ ખાતર આપી અને વાડી સુધી જોવા આવ્યું એટલે આખી જિંદગી તમારી? હા, કોઈ નથી આવ્યું ને? તો હું આવ્યો છું જોવા. હા, બરાબર છે ને મારી વાત? હા. જરા ખોટું મેં તમને કીધું મારું સારું બોલજો? ના, એમ ખોટું તો અમથું ન બોલાય ને. ખેડૂત ને હેરાન કરવાનો ધંધો થોડો કરાય. ના, ઘણા કેતા હોય કે આવી રીતના તમે વિડિયા ઉતારો, આવી રીતના. ના, પણ એ કેતોય ન કરાય. બરાબર છે ને મારી વાત? તો તમે આ ઘઉં છે એમાં ડીએપી નથી વાપર્યું ને? એને 4 વર્ષથી નથી વાપર્યું. તો હાલ તો જો તમે ઘઉંમાં વિડીયો કરો તો આમ આખામ કરજો એટલે કોઈને ચણા ને ઘઉં ઓર્ગેનિક ખેતી 4 વર્ષથી 5 વર્ષથી કોઈ કેમિકલ વાળું ખાતરાનું નાખેલું. તો તમને ક્યાંથી આઈડિયા આવ્યો હતો કે આ ઓમ રુદ્રા વાપરવું જોઈએ? હર્ષરાજભાઈ ગ્રુપમાં છે મારા ભેગા, ત્યાં આપણા વિડીયો જોતા હોય પછી તમને કીધું કે આ યુઝ કરો, કેવું છે રિઝલ્ટમાં એમ. બરાબર ને? તમે ઓમ રુદ્રા વાપરવું તમારે